આ પીઆઈ ચૌધરીએ અનેક વખતે ફરિયાદો બદલી અને અનેક વખત સહી કરાવવાનો પ્રયત્ન કર્યો અને ના પાડી કે ભગવતસિંહ રામભાઈ ધ્રુવસિંહનું નામ કાઢવામાં નહીં આવે. દેવાયત અને ભગવતભાઈ એકબીજાના મિત્ર છે અને હવે નથી, એ આપણે સૌ જાણીએ છીએ, જેમાં આપણે પડવાની જરૂર. એક વખત તમે અહીંયા જ્યારે કાર્યક્રમના અને ડાયરાની જવાબદારી લો પછી તમે એમાં ગેરહાજર રહો એ જરૂર નથી. પોતાના ઘરેથી 5 લાખ રૂપિયા લઈને નીકળ્યા હતા કારણ કે સંબંધમાં કાર્યક્રમ કરતા હતા, એટલે જેને બોલાવ્યા તેને પૈસા તો આપવા જ પડે. અને મારો અસીલ સ્પષ્ટપણે મને કહે છે કે સાહેબ મારી પાસે 5 લાખ રૂપિયા હતા, કે કાનાને આપ્યા અને એને કહું તું જતો રહે. એ સ્કોર્પિયો જીપ અને તેની અંદરના 5 લાખ રૂપિયા લઈ અને રામભાઈ, એનો દીકરો ધ્રુવસિંહ અને મેઘરાજસિંહ જતા રહ્યા. સનાથલના ડાયરાની લઈને જે બબાલ ચાલી રહી છે એ બબાલ હવે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચી છે. એડવોકેટ આનંદ યાજ્ઞિકે હાઈકોર્ટની અંદર દેવાયત ખવડના વકીલ બની અને સાથે જ તેમણે એક અરજી કરી છે કે મારા અશેલ દેવાયત ખવડની ફરિયાદ ચાંગોદર પોલીસ કેમ નથી લઈ રહ્યું અને કેમ ચાંગોદર પોલીસ એ દેવાયત ખવડની ગાડી નથી ગોતી રહ્યું. જો કે હવે આ મામલે મોટા ઘમાસાણ થવાના એંધાણ છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. 20 ફેબ્રુઆરીના રોજ થયેલી મોડી રાત્રે એક એવી માથાકૂટ હતી કે જેમાં એ માથાકૂટની અંદર સાચું કોણ ખોટું કોણ એ તો કાયદાની રીતે તપાસ કરશે અને કામ કરશે ત્યારે જ ખબર પડશે. પરંતુ હવે આ સાચા ખોટાની વચ્ચે 20 ફેબ્રુઆરીની બબાલ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચી છે. કેમ કે એક પક્ષે ફરિયાદ નથી લેવાતી. જો કે હજુ સુધી પોલીસે બંને પક્ષમાંથી કોઈ પણ પક્ષની ફરિયાદ નથી લીધી, કેમ કે બંને પક્ષે અરજીના આધારે તપાસ ચાલી રહી છે. બીજી તરફ દેવાયત ખવડની ગાડી અને રોકડ રકમ 5 લાખ ગયા હોવાના આક્ષેપો સાથેની ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી પહોંચી છે અને આ અરજીની અંદર કોના કોના નામ છે અને સાથે જ ગાડીની અંદર કેટલા લાખનો કેટલો મુદ્દામાલ એ ગાડીમાં હતો, આ તમામ વાતોની સાથે કયા પ્રકારની અરજી એ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચી છે અને એડવોકેટ આનંદ યાજ્ઞિકે શું કહ્યું કે અરજીની અંદર શું લખ્યું છે, એકવાર એ પણ સાંભળો. દેવાયત ખાવડ એ 3-4 મહિના પહેલા ભગવતસિંહના ભાઈ રામભાઈના દીકરા ધ્રુવરાજસિંહના લગ્નની અંદર કાર્યક્રમમાં હતા. દેવાયત પ્રમાણે એની અંદર પણ કોઈ પૈસાની આપલે થઈ નથી, સંબંધમાં હતું. આ વખતે પણ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ 21મીએ હતો. દેવાયતને માટે 20મીએ રાખવામાં આવ્યો. ભોજન પણ 21મીએ રાખવામાં આવ્યું હતું. દેવાયત ભાઈએ આખા કાર્યક્રમની જવાબદારી લીધી હતી. એ સિવાય પણ સ્વતંત્ર રીતે પણ બીજા કોઈ કલાકારો આવ્યા હશે. કોણે કોને બોલાવ્યા એમાં આપણે પડતા નથી, પણ દેવાયત અને ભગવતભાઈ એકબીજાના મિત્ર છે અને હવે નથી, એ આપણે સૌ જાણીએ છીએ, જેમાં આપણે પડવાની જરૂર નથી. કાર્યક્રમનું આયોજન થાય છે. એના પછી દેવાયતભાઈ કાર્યક્રમના આયોજનની જવાબદારી લીધા પછી ફોન કરીને થોડા દિવસ પહેલા એવું કહે છે કે આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના પીપળાવ ગામની અંદર પણ એક મિત્રને ત્યાં કાર્યક્રમ છે, હું જઈ શકું કલાક, અને પાછો આવ્યો. બરોબર છે. ત્યારે જે પણ હા કે ના થઈ હોય, હું એવું માનું છું કે દેવાયતે એ જવાબદારી લેવાની જરૂર નથી. એક વખત તમે અહીંયા જ્યારે કાર્યક્રમના અને ડાયરાની જવાબદારી લો પછી તમે એમાં ગેરહાજર રહો એ જરૂર નથી. આ 8 થી 9:30 ની વચ્ચે દેવાયતભાઈ આ ગામની અંદર હાજર થાય છે. સનાતનમાં આ ભગવતસિંહજીને ઘેર જમે છે. 9:30 સુધી ત્યાં છે. 9:30, 10 જે પણ હોય તે લોકો જમવામાં વ્યસ્ત છે, શોકમાં વ્યસ્ત છે, શ્રદ્ધાંજલિમાં વ્યસ્ત છે. ડાયરા માટે કોઈ માણસો હાજર નહોતા અને દેવાયતે તત્કાળ ધોરણે ત્યાં આગળ નિર્ણય લીધો કે ભાઈ હું આપણે પેલા કાર્યક્રમની અંદર જઈ આવું. એટલે હા કે ના જે પણ થઈ તે એ દેવાયતભાઈ નીકળ્યા. રબારી સમાજના કોઈ વ્યક્તિનો કાર્યક્રમ હતો. રબારી સમાજનો કોઈ વ્યક્તિ એમને સનાથલ ગામની બહાર લેવા આવ્યા, ડિફેન્ડરમાં બેસીને ગયા. આ બાજુ દેવાયતની પોતાની સ્કોર્પિયો જીપ છે, એનો ડ્રાઈવર કાનો. અને દેવાયતભાઈના કહેવા પ્રમાણે એ પોતાના ઘરેથી 5 લાખ રૂપિયા લઈને નીકળ્યા હતા કારણ કે સંબંધમાં કાર્યક્રમ કરતા હતા, એટલે જેને બોલાવ્યા તેને પૈસા તો આપવા જ પડે. એ 5 લાખ રૂપિયા લઈને નીકળ્યા હતા કે નતા નીકળ્યા, કેટલા નીકળ્યા હતા એમાં અત્યારે આપણે પડતા નથી. પણ એ સીસીટીવી ફૂટેજ એમના છે કે પૈસા લઈને નીકળ્યા છે
બરોબર છે, હાથમાં પૈસા છે, કેટલા છે એ હવે પુરાવાનો વિષય છે. નથી એવું નથી કહેતો, હતા જ. અને મારો અસીલ સ્પષ્ટપણે મને કહે છે કે સાહેબ મારી પાસે 5 લાખ રૂપિયા હતા કે કાનાને આપ્યા. અને દેવાયતભાઈ જ્યારે ત્યાં પીપળાવ ગયા ત્યારે કાનો ત્યાં આગળ હતો, એ પણ જમ્યો હતો. થોડાક સમય માટે એ પાછો ઓફિસે આવ્યો હતો, પછી 11 સાડા 11 વાગે પાછો ગયો ત્યાં આગળ. એને એમ કે દેવાયતભાઈ આવી જશે, દેવાયતભાઈ આવી શક્યા નહીં. એટલે એનો ડ્રાઈવર, જેનું સાચું નામ છે હરેશભાઈ, સ્કોર્પિયો જીપ અને એની અંદરના 5 લાખ રૂપિયા. આજે દેવાયતે જ્યારે અમે લોકો પિટિશન તૈયાર કરતા હતા ત્યારે એવું કહું કે સાહેબ એ સ્કોર્પિયોની અંદર બીજી બધી વસ્તુ પણ હતી અને એની પણ વિગત હું અત્યારે પોલીસને આપી રહ્યો છું અને આજે આપી દેશે એવું મારું માનવું છે. દેવાયતભાઈ ત્યાં 9:30 થી 12:30 1-1:30 સુધી આવી શક્યા નહીં. એ દરમિયાન અહીંયા ડાયરો સરસ ચાલતો હતો, કાર્યક્રમ પત્યો. ભગવતસિંહજીએ ફોન કર્યો, દેવાયત કાર્યક્રમમાં હતો, જવાબ ના આપી શક્યો. ભગવતસિંહજી નારાજ થયા. પિતાની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ, તારીખની અંદર ફેરફાર, આ બધું બરોબર છે. અને ભગવતસિંહજીને પછી જ્યારે 1-1:15 વાગે પહેલા ફ્રી થયા ત્યારે ફોન કર્યો ત્યારે એમણે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું. દેવાયતને ખબર પડી ગઈ કે કંઈક આ મગજમારી છે. એ દરમિયાન કાનો સ્કોર્પિયો લઈને નીકળવાનો પ્રયત્ન કરતો હતો ત્યારે ભગવતસિંહજી એની જીપ લઈ લીધી, ચાવી લઈ લીધી. ગામના કોઈ લબ્ધ પ્રતિષ્ઠિત માણસે એવું કહ્યું કે દેવાયતે ભૂલ કરી છે, એને માટે સામાન્ય માણસને, ડ્રાઈવરને સજા ન થાય, એને જવા દીધો. હજુ ગામની માર પૂરેપૂરો નીકળે તેની પહેલા તો પાછળથી થાર અને ઇનોવા આવી. થારની અંદર ધ્રુવરાજસિંહ અને મેઘરાજસિંહ હતા. ઇનોવાની અંદર ભગવતસિંહજીના ભાઈ રામભાઈ અને અન્ય 2-3 લોકો હતા. સ્કોર્પિયોને આંતરવામાં આવી. મેઘરાજસિંહ બહાર નીકળ્યા. બાળકો પાણીની આપણે પેલી બોટલ લઈને જાય સ્કૂલની અંદર, લોખંડની, એવી લઈને એણે મુખ્ય કાચને મારી તોડી નાખ્યો. ડ્રાઈવરને ગભરાયો, મારી નાખવાની ધમકી આપી. સાચું કે ખોટું એ પુરાવાનો વિષય છે. અને એને કહું તું જતો રહે. એ સ્કોર્પિયો જીપ અને તેની અંદરના 5 લાખ રૂપિયા લઈ અને રામભાઈ, એનો દીકરો ધ્રુવરાજસિંહ અને મેઘરાજસિંહ જતા રહ્યા. રાત્રિના વાતો ચાલતી રહી. ભગવતસિંહજીએ જાહેરમાં તો એક જ એમની વિડીયો રેકોર્ડિંગ કે ઓડિયો રેકોર્ડિંગ આપી છે. એની પહેલાના પણ રેકોર્ડિંગ તો હશે જ એમની પાસે. કેમ રજૂ નથી કરતા એ પ્રશ્ન છે, પણ એને આપણે હજુ બાજુમાં મૂકીએ. આને જીપ માગી, જીપ એ લોકોએ આપી નહીં અને ત્યારે પણ કહેતા હતા કે કહેજે તારા માલિકને કે આઈને લઈ જાય. અને બીજે દિવસે 21મી તારીખે 11:30 થી રાત્રે 11:30 સુધી ચાંગોદર પોલીસ સ્ટેશનની અંદર પીઆઈ ચૌધરીની સમક્ષ સનાથલ પોલીસ ચોકીના પીએસઆઈ અને રાઇટર બધામાં ફરિયાદ માટે મોકલ્યા. ત્યાં ફરિયાદ લખાઈ સનાથલમાં, પીડીએફમાં મોકલવામાં આવી. 12 કલાકના સમય દરમિયાન આ પીઆઈ ચૌધરીએ અનેક વખત એ ફરિયાદો બદલી અને અનેક વખત સહી કરાવવાનો પ્રયત્ન કર્યો અને ના પાડી કે ભગવતસિંહ, રામભાઈ, ધ્રુવરાજસિંહનું નામ કાઢવામાં નહીં આવે, કારણ કે એમના કહેવાના કારણે આ કથિત આપણે અસામાજિક તત્વ મેઘરાજસિંહ છે, જેની સામે ઘણા બધા કેસીસ છે. ના હોય તો માફ કરે, હોય તો હિસ્ટ્રી શીટર કહેવાય. એણે આપણે અને આ બધા ભેગા મળીને તોડાફોડી કરી છે એટલે એમનું નામ કાઢવામાં નહીં આવે. સતત કહેવામાં આવ્યું કે આ 3 જણાના નામ કાઢી નાખો, મેઘરાજનું નામ રાખો તો એફઆઈઆર તમને કરીને આપીએ. આ લોકોએ ના પાડી. એ સવારે 11:30 વાગે 21મી તારીખનો મામલો રાત્રે 11:30 વાગે ને ત્યાંથી પછી 22મી તારીખની વહેલી સવારે 3 વાગે એવું કહેવામાં આવ્યું કે ફરિયાદ નહીં લેવામાં આવે, થાય તે કરી લેવાનું, જ્યાં જવું હોય ત્યાં જઈ આવવાનું, અરજી આપીને ચાલ્યા જાવ. એટલે એમણે અરજી આપી. અરજીની અંદર 3:05 સહી સિક્કા છે અને ચાંગોદર પોલીસ સ્ટેશનની અંદર એકનોલેજમેન્ટ કરવામાં આવ્યું છે સ્ટેશન હાઉસ ઓફિસરનું. આની કોપી તમારે લેવી હોય તો લઈને જજો. પીઆઈ ચૌધરીને ગઈકાલે સંપર્ક કરવામાં આવ્યો કે સાહેબ તમે એફઆઈઆર લીધી કે નહીં? તેમણે કહ્યું કે ના, નથી લીધી. પીઆઈ ચૌધરીએ મને ટેલિફોન પર એવું કહ્યું કે આ ડ્રાઈવર પોતાનું સ્ટેન્ડ બદલ્યા કરે છે કોઈકના કહેવાને કારણે. મેં એવું કહું કે સાહેબ આ 22મી તારીખે 21મી આપે ફરિયાદો બદલી અને એમણે સહી કરવાની ના પાડી. એના પછી આ તમે 22મી તારીખની સિમ્પલ ફરિયાદ છે કે મારી મારો સ્કોર્પિયો, મારા આપણે 5 લાખ રૂપિયા અને મારા ડ્રાઈવરને આ ધમકી આપવામાં આવેલી ક્યાં છે અને આ લઈ જવામાં આવ્યું. આ સંપત્તિ કહેવાય. આ સંપત્તિ કોઈ ચોરી કરે કે લૂંટફાટ કરે, જે પણ હેતુ હોય તેને માટે, અને એ એના માલિકની પાસે ના હોય તો એને કોગ્નિઝેબલ ગુનો કહેવાય. એ તમારે નોંધવો પડે. તમે 22 થી 24મીની વચ્ચે શું કર્યું? આજે કુલ 5 દિવસ થયા.
ફરિયાદ તમે આ અરજી સ્વરૂપે લીધી, એને 3 દિવસ થયા, તમે ફરિયાદ નોંધતા નથી. આ અરજી લેવાની જે પ્રથા છે એ ખોટી છે, કાયદાની વિપરીત અને સંવિધાનની વિપરીત છે. તમારે કોગ્નિઝેબલ ઓફેન્સમાં લેવું પડે. એમણે લીધી નથી. એક મને ગઈકાલે કહેતા હતા કે આનું સ્ટેટમેન્ટ લઈશ બીજું અને પછી એફઆઈઆર નોંધીશું. હજુ સુધી એમણે નોંધી નથી. એટલે પીઆઈ ચૌધરી એ મારી સાથે જે વાત કરી હતી એની વિપરીત એ કામ કરી રહ્યા છે. એટલે અમને પોતાને પણ એવું લાગે છે કે 21મી તારીખથી પીઆઈ ચૌધરી એ સામાજિક પ્રેશરમાં છે, એ રાજકીય પ્રેશરમાં છે અને કોઈ અન્ય પ્રેશરમાં હોય તો એની નવાઈ નહીં. આ પ્રકારની સિમ્પલ વાત કે દેવાયત શ્રદ્ધાંજલિના ડાયરામાં આયોજન કર્યા પછી પોતે જ ગેરહાજર રહ્યો એટલે ભગવતસિંહનું ફેમિલી નારાજ થાય, પણ એ નારાજગીની સજા જે છે એ તો કોર્ટ આપી શકે, ભગવતસિંહજી પોતે ના આપી શકે. તો આ હતું નિવેદન આનંદ યાજ્ઞિકનું. આનંદ યાજ્ઞિક એ હાઈકોર્ટના સિનિયર એડવોકેટ છે. તેમના દ્વારા દિવાયત ખબરના કેસ લડવાની નક્કી કરવામાં આવ્યું ત્યારથી અત્યાર સુધી જે દિવાયત ખબરને લઈને જે અરજી ગુજરાત હાઈકોર્ટની અંદર મોકલવામાં આવી છે, તમામ અરજીના અક્ષરશઃ તેમણે વાંચીને સંભળાવ્યા, જેમાં તેમણે કહ્યું કે દિવાયત ખબરના ડ્રાઈવર કાનાની ઉપર હુમલો કરનારના નામ પણ લીધા, ગાડીની અંદર પડેલી રોકડ રકમની પણ વાત કરી, આ સિવાય ગાડીની અંદર રહેલા અન્ય સામાનની પણ વાત કરી. જો કે આ તમામ મામલે ચાંગોદર પોલીસની સામે ફરિયાદ દાખલ કરવા માટેની વાત જે છે તે પણ કરવામાં આવી. અને સાથે જ મહત્વપૂર્ણ વાત એ કે આખી અરજીની અંદર સનાથલ પોલીસની સામે પણ ગંભીર આક્ષેપો લાગ્યા છે. તમારું શું માનવું છે એડવોકેટ આનંદ યાજ્ઞિકની આ અરજીને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.